ત્યાંથી કપાઈ જાય. આ મારા બાપાનો ભાઈ એવો રાડો. માને વાત બહુ તો વાંધે કોઈ ન થઈ. મારા બાપા આ રાડો ભાઈ કરમદાદા. તો દસમું છે ને ભાઈ. એટલે કરમન દાદા અહીંથી હાલીને બધા લોકોને ક્યાં લઈ ગયેલા? રણુજા, જૂના રણુજા. જૂના રણુજા. હા. અને ત્યાં આવ્યા પછી પેલો મંડપ કર્યો દાદાએ. ત્યાંથી આવ્યા પછી એ તો વાત છે. પહેલી વખતે હાલીને જ્યારે ત્યાં ગયા મોટો જૂના રણુજા મારવાડમાં આય દાદા પછી એને આપોઆપ રામદેવ પિકનિક મળ્યા. એનું વર્ણન છે એની એ રાડામાં જે આપણે મારા લક્ષ્મણ દાદા ગયા મારા બાપાના દાદા એ મારા ફાધરને અત્યારે નથી લક્ષ્મણ એ આખો રાડો પછી લીલો નીલો ઘોડો ને આમ તે પછી એની હું વાત છે એની અંદર ઉલ્લેખ હતો. વાહ એ દાદા હવામાં મારી જેમ અભરને રાડો ગાયો તો માણસ જોવા દાદાની આમ ઐતિહાસિકમાં કોઈ બીજી એવી ઘટનાઓ ખરી આપણે કરમન દાદાની કે રાવા દાદાની કે દુધા દાદાની? એમ માનો કે કાંઈ એવું પ્રસંગ બન્યો હોય કે કોઈ સમાજની અંદર બે સમાજો છે અથવા કોઈ માની લો કે બાંધણ થયું હોય બાંધણ થયું હોય અને અથવા એને મધ્યસ્થી કરીને સમાધાન કરાવ્યું હોય એ ઐતિહાસિક ઘટના કહેવાય. એવું તો આ લોકોને આરે હતું પણ હવે એને સમાધાન ક્યાં કર્યું કે પછી માની લો કે કોઈ દવાખાનું છે, કોઈ માની લો કે અહીંથી પહેલે માની લો કે મારી પાસે ચોપડાઓ છે દાદા કે આજથી 150 વર્ષ પહેલાંથી ધીરધારનો ધંધો કરતા એ બધા ચોપડા મારી પાસે છે. બરાબર? જીવદારની ધંધો તો સારું જ હતો ને. એમાંનો 200 વર્ષની આગળ રેકોર્ડ છે. કેટલા વર્ષ? 200 વર્ષ રેકોર્ડ. ત્યાંથી અત્યાર સુધી હપ્તો આપણી પાસે રેકોર્ડ આવ્યો અમારી પાસે ચોપડા. બધા જોયેલા ચોપડા લાવો તમને બતાવી દીધું. તમને તેમ પહેલા જેમ અદ્વૈતન ટોપિક હોય એની ચર્ચા કરી લો ને પછી બતાવજો. હા તો એ વાંધો નહીં. થોડીક દાદાને મોજ આવી જાય ને 1-2 વસ્તુ બતાવી દઉં પછી ઘણું યાદ આવવા મળશે બધું. ભેટ કરમણ બ્રાહ્મણ બરોબર. કરમણ દાદાના સમયની અંદરથી આ ભાવનગર દરબાર એની ટિકિટ આ લખાણ ત્યાં કોણ? કરમણ દાદા. કરમણ કોણ? કરમણ બ્રાહ્મણ સાંગાળ. રામા માલા હા ત્યાં ઊંધી ત્યાં ઊંધી ના દાદા જો ટિકિટો છે બધે કાકામાં આ ટિકિટ. આ તમારે દર્શન કરવા તમને બધાને આ કરવાના પણ એમને દર્શન ક્યાં આલે. આવ્યા છે ને તમે ક્યાં આ બધા હે ભાઈ આ જ છે જે છે ઈ. કારણ કે આવો આ લ્યો આ તમને આ વસ્તુ ક્યાં વસ્તુ જોવા? ના મળે ને આ વસ્તુ ક્યાં? અશક્ય છે. આ દાદા આ છે, આ વસ્તુ છે. હું આ વિષય બધા લઈને નીકળો છું ને આ વિષય લઈને નીકળો છું. મારો દાદા આની અંદર 2-3 થીમો સચવાયેલા છે કે આપણે આપણું પરિવાર છે, આપણે સોસા પરિવાર કે પછી આપણો સમાજ એ ફક્ત ને ફક્ત આપણે માનીએ એમ બધા હાવ ગરીબ હા મજામાં હો દાદી. એટલે આ દાદા આ વસ્તુ લઈને હું આવ્યો છું. એટલે આપણે વાત જે કરીએ છીએ ને તમને પેલો વિષય પણ મૂકી દે એટલે પેલો હાથ વગર મૂકી દો દાદા. હા ભજન ખૂબ આપના આશીર્વાદ છે. એટલે આ બધી વાતો છે. હવે એમાં તમને જેટલું મળે ને માની લો હું તો બધું સંશોધન કરું ટકા પણ એમાં કંઈક ને કંઈક આપણે એક્ઝેક્ટ આપણે કરી શકીએ તો આપણી વાસ્તવિકતા આવે બહાર. એટલે 200 વર્ષનું છે દાદા. હવે એમાં એક બીજું વાત કરું, આપણી આર્થિક સ્થિતિ પહેલેથી જ સારી. 200 વર્ષના તો આપણી પાસે ઇતિહાસ રેકોર્ડ મળે છે. બરોબર. આપણું મૂળ ક્યાંથી? આપણે મૂળ તો કાલથી જ ને. અને આ પરિવાર પણ આપણું પણ આપણે બધા આવ્યા પાલિતાણાથી. બરોબર. તો કાચમાંથી આવ્યો મવડ, મવેથી આવ્યો ગાજર, ગાજરથી તમે હંગાને તો પણ અમારે બધું અહીંયા આવ્યો. અચ્છા કાચમાંથી આવ્યા મવા મહુવા, મહુવાથી
એમાંથી ગાંધી ગાજે ગાજર આપણા હુરધન દાદા છે અત્યારે હાલ. તાર બાપા તમારા દાદાને ને મારે 11 પેઢી હતી 11 પેટી 11 હા હા દુધાભાઈ ને મારે 11 પેઢી આપણી એક થઈ ગઈ હા 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 મારી થી દુધાભાઈ છે બરાબર ગાજેહરથી ક્યાં આવ્યા ગાજરથી તમે ગાજેહરથી હાંગાણા ને હંગાણા છે તમે હંગાણા રોકાણા અમારો બધા અહીંયા આવ્યા અહીંયા આવી બરાબર આજે આ જયસિંહનો દીકરો બ્રિજેશ પિન્ટુ પિન્ટુ જયસિંહ માલજી માલજી લક્ષ્મણ પેથા પેથા નારાયણ નારાયણ વેલા વેલા ડાબા ડાબા એભા હજી પેઢી મને આવડે મારા એ બધા મૂળીઓ એ બાજુ આગળના ચોપડા લાવતો આપણે કીધું તમે આટલા વર્ષોથી છો દાદા હારે તો તમે પહેલેથી સંકળાયેલા બહુ બરોબર તો માની લો કે આપણે ત્યાં આપણા હાંગાણાની અંદર આપણી માની લો કે એક આપણી રહેણી કહેણી અથવા એની આપણું વર્તણૂક અથવા જાહો જલાલી કેવા પ્રકારની હતી આમ હા ડાયરો એટલે કેટલા લોકો કાંઈ જ ના મળે 7-8-10 જણ હા એટલે તો હોય જ 10 જણ 10 મહેમાન હોય દરરોજ દરરોજ દરરોજની વાત છે. તેથી દણું ખવડાવવા દરરોજ એટલા મહેમાન તો હોય જ તે. એક ડોશી તો દણવા આપણું ડોશી આખો દી ગયા જ કરતા હાથની ઘંટી હતી ને ત્યારે. એટલે દરરોજ એક ડાયરા જેવું જ રહેતું હા અચ્છા બીજું દાદા કમાણીના માધ્યમ ક્યાં ક્યાં હતા ઈ તો પણ બહુ કહેવાય જેવું નથી. નહીં કયો એને આપણે કહેવાનું તમે કાંઈ ખોટી કહેવાનું શું વાત નથી એ મૂળ વાત ન્યા હોય છે આપણે બિઝનેસ ઉપર. આ તો કોઈ વાંધો નહીં એમાં શું થયું આપણે જ જણાવવાનું છે ને એને આપણે કઈ ભાષામાં કહેવાય એ તો તમતા રહે કમાણીના માની લો કે જે બાટા એ જ ધંધો કરે છે કે એ કંઈ કહેતો હોય કે બાટા આપણે ત્યાં થોડો કરવો જોઈએ તો આપણા માણસો કરતા ને બધા એ બરાબર છે. તો એ બાટા ને ટાટા એ જ કરતા દાખલા તરીકે તમને હું એનો એક પ્રસંગ કહું. મારા સસરાના ધોળાભાઈ ઓફ થઈ ગયા. એના બાપા લક્ષ્મણ દાદા એની પાસે જુદા મોટા પપ્પાના પૈસા હતા. અમારા હારાની કરેલી વાત કરું. પછી એને ગયા ખરો બોખરો થઈ ગયો. કંઈક 2-4 મહિના 6 મહિના જાય છે પછી ગયા જુદા મોટા પપ્પા. એટલે મારા હારા જુદા મોટા પપ્પાના મામા કહેતા. એટલે એને કીધું કે કેમ ભાઈ થોડા સારું મામા તમારે દયા છે. તાર બાપા પાસે કે મારે એક કોડી માલ બાકી છે. એ કોડી તો હું કહેવાતું તો ભગવાન જાણે. વીરની કોડી આજે એક કોડી માલ બાકી છે મારા એટલા રૂપિયા બાકી છે. હા એ મને ખબર છે એ કે તો હવે આ ટાઈપમાં માલ પડ્યો એ આપી દે મારે હું બધું જમા કરી નાખું છું. પછી એના દાદાને એની પાસે જે કાંઈ છે 8-10 નંગ એ આપી દીધા. દાદાની પાસે એકો હતો અને માણસ એકો લઈને આવેલો અને એની અંદર એ માલ ભરી દીધો અને દાદા એમ દીધું માફ કર્યું મારા હાર બાપ. કોટડા સુધીનો ગામનો માલ દેતા એને શું કયો કે શું કહેતા એને કોડી નંગ કહેવાય. કોડી નંગ 20 નંગની કોડી 20 નંગની કોડી હા 20 નંગની કોડીને કોડીના ભાવ હતા. કોડીના ભાવ એટલે સમાજ બધા પછી એ જમાનામાં સમાજ બહુ નિશ્ચિત આર્થિક રીતે નબળા હતા. આર્થિક રીતે બરોબર કામ એક હતા એટલે પછી દાદા પાસેથી માલ ઉધારો લઈ જાય ગંગીર પાછા દેશી પાછા પૈસા દેવા હા બરાબર કાંઈ વાંધો નહીં એમાં પણ આપણે એ જ કહેવા માંગીએ છીએ ને તમે દાદા બીજો શબ્દ કંઈ ખારો વાપર્યો હતો આળા હા આવું આવું કહેવાય. આળું કહેવાય. આળું કે આળું આવું આવું આળા આળા એટલે આપણે માની આળા એટલે ચામડું. વિંગા એ આળા કહેવાય. આળા એ નહીં પણ દાદા આવી ભામ કે એવું કંઈક રાખતા એ માણસો પાસે રખાવતા શું કરતા આમ તો નતા જ રાખતા. આમ તો રાખતા જ. નહીં આપણે એવું કાંઈ ન કરીએ એમ નહીં ઈ તો હા એ પછી ન પૂગે તો ભાંગ રખાવે કોઈ ખમો પડ્યો હોય ને તો એને પાસે સાથ દે મારે આ ગામની ભાંગ થાય એક વાત છે. એટલે આ ગામની ભાંગ થાય તો મારી આમો નાદો ભાઈ થયો મને કે તેમ પાછા ન પડતા પૈસા જોઈએ એટલે ભલે ખોટમાં જાય ભાંગ પાછી નથી થાય. પૈસા હું આપીએ, કામ તમે રાખીએ. ઓકે બરાબર બરાબર ઈ એમ એમનો ભાંગ બરાબર ઈ જમાનામાં ભાંગ થાય. એટલે કમાણીનું માધ્યમ ત્યારે પણ બધા પ્રકારનો મતલબમાં આ રીતે હતો
ખેતીવાડીનું ખેતીવાડી હતી અને વણાટકામનું. વણાટકામ હતું. જમીન પહેલેથી જ દાદા આ દાદા પાસે તો પહેલેથી જ હતું. પહેલે પછી તમારા દાદાએ વધારે જઈને જોશે. દાદાએ વધારે આપણા માનનો કે આપણા પરિવારો જે હતા ત્યાં આજુબાજુમાં કેટલા લગ્નો તો આમ દૂર દૂર સુધી કરતા ને. ત્યાં ઓલા દાદાના બેન જેવું બધા મોંઘણ બધે રહેતા વારીપુર. બરાબર. સમજ્યા? એટલે એ વખતે દુધા મોટા બાપાએ કરમણ દાદાએ સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય કે 5 દીકરીઓ ના, એવું પરણાવી કોઈ દીધેલો હોય એવો કોઈ નહીં. તમારે ધ્યાન પર એવું નહીં હવે અચ્છા હવે આમ એની માનો સમૂહ લગ્નનો કઈ એવો વ્યવહાર વ્યવહાર જ નથી. અચ્છા આ રાજા રજવાડાઓ આરે આપણા સંબંધો હતા દાદા. એ બહુ ખબર નહીં પડે. અચ્છા ના એ તો હોય જ ને એના તમારા દાદાના જે સમજ તો હોય રાજા રજવાડા. પણ હું તમને એમ પૂછું બાપા નાથુભાઈની વાતને સ્વરૂપ આપું. દાખલા તરીકે આપણે હળે ને કોયડે પાલીતાણા અને તળાજા સોસા પરિવારને જ હતો. બરાબર છે એટલે એવા 5 પટેલિયા આપણા સમાજના અને ખાસ કરીને સોસા પરિવારના, કારણ કે આપણે સોસા પરિવારમાં જ હડકોયડો હતો. ભાવનગર દરબારે એ વખતે એમ કીધેલું ભાઈ તમારા સમાજના કોઈ પણ ગુના કરે માણસો ગુનેગાર બને તો એની સજા તમારે જ આપવાની. એવો ઓથોરિટી એનો હક પાલીતાણા એ સોસા જેવા દાદા કેવું કંઈક નામ હતું એને આપેલો. અને તળાજા બાપા શું નામ હતું? માવાગઢ. પાતા નારાયણ. પાતા દાદાના બાપા દાદા ને એના હા આદા પાતા આદા નારાયણ. આદા આ જે મૂળા છે ને મૂળા માણસ જેઠા જેઠા પાતા જેઠા જેઠા દાદા જેઠા પાતા. જેઠા પાતા અને પાતા માવા. બરાબર. પાતા નારાયણ નારાયણ માવા. માવા ડોહાએ હલકોયું રાખ્યું. પાતા દાદા હલકાયું. હળકોડો એટલે એ સજા કરવા. હા. એટલે એ લાકડાની હળ આપે. હા લાકડા. હા હા એમાં એ માણસના ગુનેગારને પગ નાખે તો એ હળ ના બંધાય. નાખી દે. એટલે ન્યાની ઠીઠો રહે. બરાબર. હળ નાખવાની સત્તા આપણે ત્યાં હતી. આપી એમ. બરાબર. એટલે એનો અર્થ છે કે ત્યાં રજવાડામાં ત્યારે સંબંધો આપણા પરિવાર સમાજના હતા. સોસા પરિવાર સોસા પરિવાર. એને એક હક આપેલું હા. કે આવા ગુનેગારો કાંઈ હોય તો ત્યારે પણ તમે આ કરી શકો એમ. એટલે ભાવનગરના 1800 પાદર હતા. 1800 પાદરની અંદર તળાજા તાલુકો હતો પાલીતાણાના અંદરમાં આવતો હતો ને એ વખતે. ભાવનગરનું અને પાલીતાણાનું રજવાડા બે અલગ જ હતા ને. બરાબર. તો 1800 પાદરમાં 2 જગ્યાએ સોસા પરિવારને ભાવનગર દરબારે હક આપ્યો હતો કે તમે જજ તમારા સમાજના કોઈ પણ ગુના કરે એનું જજમેન્ટ તમારે. પાલિતાણે આપણે હળકોયું. અહીંયા તળાજો. અને એના સુધરેલી ભાષામાં આપણે જજનું બિરુદ પણ આપી શકીએ. અને કોળીની એ લોકોની ભાષામાં એને પટેલ અથવા મુખી એમ કહેતા. મુખી જેવું મુખી. ગામના મુખી એમ હા. સમાજના મુખી. હા. સમાજના જજ કહો ને તો એ કહી શકાય. કારણ કે મેં નાગજીભાઈ નું મળીને આવું છું દાદા. નાગજીભાઈ નાનજીભાઈ હા. ખડોદરા. હા. બરોબર. છોકરો હોશિયાર બહુ. બહુ હોશિયાર છે. મેં એને મળીને આવ્યું. એટલે એણે કીધું કે તમારા દાદા છે ને એને હતું અને એક આપણે તમે આદા પાતા પૈસા પ્રાપ્ત એ આદા આપણે હું જેઠા પાતા હા. એક કે એને હતું એની રીતે કે એ અમને કે તમારા દાદા વાત કરતા એ 2 લોકોને કે ત્યાં મતલબમાં કે આપણી ઓલું રાખતા પણ કે આપણું માન સન્માન રાખતા હતા ત્યારે પણ રાજા રજવાડા તો આપે ને માન સન્માન લેવે તો આપે ને હળ કરી દે એક આપે હોય લેવા એટલે શું શબ્દ શું કહેવાય હળ કોયડો જ તે. હર્ડ કોરડો હળ કોયડો. હળ કોયડો જ નામ. કોયડો એટલે ઓલા આપણે જે સાબુ મારે ને ઈ. ઈ. અને હળ એટલે એક પ્રકારનું લોક લાકડા ખુલ્લી જેલ. કોરડા મારીને પછી હળમાં પૂરી ગઈ એમ. કોરડો હોય ને એ સાંભળાનો વાદળમાં શીખેલો હોય કોરડો. જેને આપણે અત્યારે હંડોળ ગુનેગાર કહીએ. જોઈને એને 2 કોરડા મારીને હળમાં નાખે. બરાબર દાદા ક્યારેક આ બધું જોયું ક્યારેક ક્યારેક એક એને એમ છે સારું છે ઈ. શરૂ છે કે આમ જ્યારે વાતો કરો ને આ બધું જોઈ લેવું એમ આપણા જીરધારનો તો કહેવાય તમે કીધું એમ કે જીરધાર તો માનું ત્યાં ઊંધી આપણી આખા ગુજરાતમાં હતી
મહારાષ્ટ્ર સુધી મુંબઈ સુધી હતું હા બરોબર ને? આપણે કંઈક દાદા ત્યારે અક્ષર જ્ઞાનનું કેવું હતું આપણામાં ભણતર ઓછું હા ઓછું હા ઓછું પણ તો આ ચોપડા ઉપરથી લાગે કે 150 વર્ષ પહેલા દાદા અને ત્યાં આ બધું થતું લખાવતા 150 વર્ષ પહેલા આ વસ્તુ મળે છે આપણને કે અક્ષર જ્ઞાન હતું આપણે એવી રીતે હા એ હાચું પણ બીજા પાસે લખાવતા આપણે તે મહેતાજી રાખતા અચ્છા મહેતાજી એટલે એક માણસ હતો બે માણસ એવું કઈ ખબર કરી દેતા એક જ હોય ને નેતાજી એક જ બરોબર હવે દાદાનું આમ તો કરમન દાદાનું તમને ખબર હોય ને દુધા દાદાને ખબર હોય પણ આમાં દાદાની આમ વાસ્તવિકતા આપણે જોઈએ તો માની લો કે અત્યારે તમારી છે સમજી લો આપણી સમાજની અંદર આમ આપણે સ્થિતિ ગણીએ આપણા ઘણા લોકો છે એવો માન મોભો મર્તબો દાદાનો ને આ પરિવારનો કેવો હતો એની તો વાત જ નહીં. એ જમાનામાં દાદા ક્યાંક જાય ત્યારે આ માણસ છે તે કહીએ લાગે ભાઈ બધું એનું હા હા નવો ભણી જાય ને તો પેલા પછી બીજા ભાઈ સોસાયેલા આમ સીધા બાબા ભાઈઓના પૈયેલો ઘંટા બેઠા હોય ને આદરી પાણી ગયા એટલે બધા ઊભા થઈને પીગે લાગે નાય તાકી બેઠી નાય તાકી બેઠી હોય તો ઊભા થાય એટલે ઊભા પીગે થઈ. લાગે. નક્કી ના હા ના તો મોડા વહેલો આવ્યો હોય માણસ બેઠા હોય પછી હવે ભાઈ જુદા ભાઈ કે દાદા જાય ને ત્યારે એ નાચીલા ઉભા થઈ જાય ગોઠ હાથ થઈ રામ રામ એવો જમાનો ભાઈ પહેલે માન સન્માન ચાલતું એવું હતું ને કે માન સન્માન માગીને ભગવાન પાસે આવે બધા હાય જાય ભાઈ નાચીલા બધા પછી દાદાએ જ્યારે મંડપ કર્યો દાદાએ ત્યારે તમે મંડપમાં તમારી હાજરી ખરી ને નહીં અચ્છા પણ આમ ખબર ખરી વાત વાત સાંભળેલી મંડપની. મંડપની બરાબર કારણ કે મારા બાપાની બહુ સાથ હા હા તમે મારા બાપાની હાજરી ત્યાં હોય જ બરાબર પછી વિયા ગયા દાદા ત્યારે પછી એના દાડાના મને જીવ છું અચ્છા ત્યારે દાડા બરાબર હાથ ખરસ આપ્યા દાદા હાથ ખરસ આપ્યા પછી મારા કાકા ને બીજલભાઈ હા એ પેટીમાં લે હાંડા કાઢ્યા રાણી શીખા અને ફેરવા પછી પેલા બે જણા બાળજી લઈને આગળ આવે ને એમાંથી 7 રૂપિયા દે અને દક્ષિણે આપે રાણી શીખા 7 રૂપિયા રાણી સીતાને દક્ષિણે આપે પણ ભાઈ પેટ સેવાય તો એને 14 રૂપિયા આપે પેટની હોય તો હા એને વધાનું હોય તો ડબલ આવે. એને 14 આપે એટલે કોડી એટલે પહેલા રાણી સિક્કા કે રાણી સિક્કા 7 રૂપિયા એટલે 7 રૂપિયા રાણી સિક્કા જે આપણે કહેવાતા એ આ રાણી શીખો. દક્ષિણે આપી એ દક્ષિણા આપી 7 રૂપિયા હાથ તો ખરચ આપ્યા હાથ ખરચ પણ એને તમે રાણી શીખો શબ્દ વાપરજો રૂપિયા નહીં. રાણી સિક્કા રાણી સિક્કા રૂપિયા એને કહેવાય રાણી સિક્કો કહેવાય હેડબર મૂંગો રાણી એવા પોતાવાળા એનું ચલણ હતું ને. અહીંયા પાંચ હશે જ ને અહીંયા તો નાથનું પાંચ હશે જ અહીંયા. ભાઈ કે ભાઈને સતત ના કરી દેતા. આમ તો દાદા તમે પેલો વિષય લઈ લીધો કે દાદા ત્યાં લગભગ આમ તો મને સાંભળવાનું છે કે દાદા પેલી શું કહેવાય કે હનુમાન જયંતિ દિવસે પાઠ કરતા દર વર્ષે કરતા એ તો મને સાંભળવાનું છે મારી ગુરુજી આવતા નહીં એ સિવાય કોઈ ધાર્મિક કોઈ ઓલા કોઈ આપ તમને યાદ કરું કોઈ કે ભાઈ બીજી આવી વિધિઓ કે એવું તેવું 12 મહિને એ પાઠ કરતા એ ધાર્મિક જ કહેવાય ને સમજ્યા? હવાન કથાઓ એવું થઈ ગયું છે. બરાબર ઈ પણ જુનાગઢના મહારાજ આવતા ને હા કલદાસમાં હમ.
બાળકશાહના શિષ્ય હતા. કરમણ દાદા. બીજું કઈ તમે આમ દાદા જાણતા હો કાંઈક તમારા મગજમાં હોય કે કાંઈક આમ વિશેષ કોઈ વાત? દાખલા તરીકે ઈ પણ હવે આમાં શું હોય કે ઈ જ્યારે જરૂર હોય ત્યારે વસ્તુ યાદ ન કેટલી આવે. વાત કિરાત કરે દવા દેહમાં ઉલટ મને આવે ને ખાવું પીવું ખોળમાં પણ ભૂખ બી નહીં ભાવે ને દવો કારનો યાદ કરું ગાયો ગોળ ને આવ્યા ને ભેંસ્યું ઘોડો હાથમાં ને વખાણ કરે ગાયો ગોળ એટલે આપણા ગંગા ગોળ મનારવાળા કર્મ દાદા બોલ્યા કે આ જો સોટ્યો છે કે અમારી ભેહું ભડક છે ભાઈ હેઠો બે ને હેઠો અરે કે ગરમણભાઈ આમ કાં બોલો હું તમારો ગોર છું ડાયો ગોર પણ ડાયો ગોર હોય તો ઓલા કાકા છે એનો સમજ્યા હવે તો કારનો યાદ કરવું પણ આવતો નથી કાકા માટે કર્મણ બળ કરે એનો બાપ બાપ. તમને એટલું તો યાદ છે મને એ બે શબ્દ યાદ છે કાકાને માથે કરવું સો તું બળ કરે એનો બાપ ઉભે શિત્રામણ નો કાઢીએ આ તો ભીતરે શિત્રામણ ભળે છે પછી જુદા સોસાનો સાબકો કા બીજાના બરડામાં બળે મંદીના બરડામાં બળે એમ આ તો અત્યારે તો આમ મારી મજ મુદાઈ ગઈ મારે અત્યારે આ ઉંમરે મને યાદ શક્તિ વધારે ઈ તમે દાદા રાવડો ફરી વખત કહો છો શરૂઆત ગંગાજી નાઈને રે આવાલે રે મારેલો સાપુ લીધ્યું દ્વારકા શેરનું રેલો ત્યાંથી રે ભગત કર્મણ ઘરે આવ્યા રેલો રામદેવજી મળ્યા છે એને વાટ મારેલો લીલો ઘોડો ને ભાલો હાથ મારેલો ત્યાંથી રે ભગત કર્મણ ઘેરે આવ્યા રેલો આ કોઈ સારણ ભાટે ગાયો નથી માંગણે અમારા બાપાએ ગાયેલું એ આયનું નામે આવતું હતું તમે આ બધું આવે પણ મને યાદ શક્તિ હોવી જોઈએ ને મને યાદ નહીં આવતું હોય આપણે. આખો રાવણ કાકા હા અરે ભાઈ દાદા આયનું નામ એ કર્મણ દાદાના ઘરેથી આયનું નામ એમાં આવે છે રાવણ.